મારો બેટો રાજગરો વાઢ્યો ભેગો કર્યો કઢાવવાનો ટાઈમ આવે છે હવે આ શેઠ આવે ને તો સારું છે કેમ કે ખબર હોય કે કેમ કઢાવો ને સી રીતે ભાગ પાડવા ખબર પડે એ ચાલ આવે શેઠ છે કે મારે નમું વધી ગયું ઘણું અને ભાજી તો બેઠા છે શું કહો શાંતિ છે કે કેમ ને રામ રામ શું બીજું કહો બધામાં મજા છે બીજું કહો લાવો મસાલો ખો તો મસાલો ખાવો પડશે મસાલો ખો ને હવે બીજું કહો આ તો થોડું હોય રાહુલ ખેતરમાં ઓટો મારો કુએ જાતો તો બીજું વાયુ છે રાજગરો વાયા છે ને થોડા કહું આવજો ભાઈ એક મસાલો મને આવજો લાવો એટલે આવો ગોડાભાઈ હવે આવરા શાંતિ દે હો શાંતિ હો એમ હવે કેવું છે બસ રેડી છે આ તો ખેતરમાં જાતો ઓટો મારવા એવું છે એમ હવે કેવો છે રાજગરો રાજગરો તો હવે જોવા દો ભાઈઓ એ ઓર રાખે છે ને જોઈએ અમને અમે રેડી તો નથી ના એ ભાઈઓ વાઢીને ભેગું કર્યું હોય સવારમાં ફોન આવ્યો તો મારે હવે લેવા છે ઓવે હું શું એટલે કહેતો તો હા ભાજીયા સામે થોડી નજર રાખજો પાછી ક્યાં આ તો કોઈ નહીં કહેવાય નહીં પણ કહું છું કે તમારા ભાજીઓ પર હારો નહીં એમ જીવનો શું અલ્યા બોલું તમે આવો ભાઈઓ અલ્યા, તમને ખબર ના કેવું કે આપણે ઓલા લખોબા નહીં ઓવે. એને દૂધ વેચી મારે ગાલતો આટલો બધો તો તમારે ભારો કરી અને રાજગરાનો આલ્યો બોલો મારી વાત ઘરી કરો? વર્ષે મેં જોયું ઓહો તો આખો ભારોબા તો તમે બોલું પણ અમારે તો ફોન તો કરવો પણ એમ અમે ફોન ના કરે કે તમને એમ લાગે કે જો એને કોઈ ઘસે એટલે એવું કીધું એમ અમારે ફોન ના કરે ને શું કેવું બા તમારે તમે ચો ભાગ રાખ્યો છે અમે તો રાખ્યો છે ઓલા આપણે છે ને ઓલા મનુભાઈ અહીંયા હોય મનુભાઈ હોય હોય મોટર વાળા ઓ મોટર વાળા અમાર તો ખમાન મજા છે જો એટલા પૈસા આલે પાછી અરે ઘરનું કરિયાણું ભરી આલે બોલો એવું છે હા મજા છે તો પણ અમે આવ અમે તમે ઈ ના આલશો. અમાર તો અહીંયા શાંતિ છે એમ ના ના આવરા કે હવે તમે કર્યું નું આલશે ને તમે જે માગશો એ પૈસા આલશે અમારે હવે તો એવું છે એમ? આવું કરતો ભાઈજાન છૂટોય કરવો પડે તાર ના એ તો કરવો પડે ને હા, આ તો આવો પછી ભાઈજાન ના રખાય. ભાઈજો આવું વેચી મારતો તો અમારે તો પછી વધે શું પાછળ ના ના હાસી વાત છે તો સારું તો હું તમે જાઉં છું ભાઈજા અમે એને કહી દઉં કે ભાઈ આજ તો છૂટો થઈ જાય હા સારું અને હું તમને ફોન કરું તો તમે આને કહેજો પરો ને મસાલાના પૈસા આલજો પર હું જઉં હા ઈ તો તમે તાર તો હું આલ દઉં હારું. હો. એ હારું. બાજુ આવું બા કરે ના તો ચાલે તમે નહીં. જોજો આ ચેવા ચેવા જમાના આયા છે હવે રાજગરા વેચે મારે આવું ધતન કરે તો ના જ ચાલે ને. છૂટો કરવો પડશે તો હવે ના હવે આ ભાઈ જે હમણે એને કીધું છે કે ઈને કહી દો એને પાસે છે તો બા બેહો પૈસા આલ દઉં સીટા પણ કહેતા હતા જોવાની ને અમારો છોકરો શીખે ચી જો છોકરા હોય ભારત આ છોકરાને તમે જ ભેગા કર્યા છે બધાને કેટલા ભેગા આ બધા ભેગા કરી કે ખબર જ નહીં પડતી કોઈ કેટલા ભેગા કર્યા છે કુવા ઉપર ઈ તો છોકરાને શું કરું છે બધું ભેગો કરીને બેસી જાય છે અમારે તો શું ઢોરણ સાત બાર નોશી હતી આવો નાસી બધું કરી કમ્પ્લીટ હવે આ શું કહેતો કીધું આપણે રાજગરો વાઢ્યો ભેગો કર્યો છે કર્યો બ્રો અને હવે એ કઢાવવાનો ટાઈમ આવ્યો છે કીધું મારું બેટું ઉતવા કરી હો હજી તમે આપણે તો વાઢવામાં બાકી છે હા હજી થોડો કાચો છે અને પેલો વાઢે ને ઈ પીવી પેલા પાણી પીવો અને આ પેલો ના વાઢ્યો ખૂણા ઉપર એને હજી થોડો કાચો પડે પેલો વાઢ્યો હા અને કીધું આ થોડો કાચો પડતો તો એને કીધું કે વાઢે ને ભેગો કરવો પડે કીધું કાલ ખેસર બોલાવો આપણે એવું છે આ કોક આ પાથરા પડ્યા છે ને હોય કન અરે અરે ભેગો કરો રાશન પેલો ભેગો થઈ ગયો છે અરે થોડો વાઢવામાં બાકી છે આપણે વાંધો નહીં તો કાલ ઠેસર બોલાવશો હારું હા એવું કઈ હશે દેવો તો. ને પાણી પીવડો હા, બીજું કોઈ તમારે કેમ છે બસ મતા એમ ને આવું આ ત્યાં છોકરા બધા ભેગા કર્યા છે હા આ છોકરા ભેગા અલા કર્યા છોકરા છોકરા કુવા ઊંઝો ઉપર તને આ બધો ભેગો કરવા ભણવા જાવ નહીં હોય ને? અને ભેગા કરીને બે ચાલે, ભણવા નહીં જતા નંબર નહીં જાવ તું આ બધું લખવા કરશો મોનો હેડે અમારા દફતરે તાળમાં ચાવી એ તો અંદર ખોલી બંધ કે ખાય છે કેવું કોઈ તકલીફ નહીં પડી આવે કોઈ તકલીફ નહીં પડી આ તો કેવું હોય કે રેતો પડ્યો છે ને થોડો રેતો એટલે અમે ચરા દમે લેવડાયા પણ આ શું ચોમાવામાં ઢાળ છે ને અમારે રેતનો આ વાટનો હવે અને એટલે બધું રેત છે ને ખેતરમાં ત્રણે ત્રણે નીચે જતી રહે ને ભેગું થઈ જાય તમારે એ મને ખબર હે હું રોજ વયા નહીં આવતો હા. તમને ખબર તો છે એટલે હાડો તો તમે ખેતર બતાવો આપણે ચૂલો જાતા વાઢીએ. હો. હા હવે હું ચાવી લઉં આ તો લખવાનું કરજો હો. તારા છોકરા લોહી પી જાય ને કે ચાવી લઈને જાતા રે ને
આ કોટા ને બોટા કેવા થઈ ગયા છે એ વાળ તો ખોપવી હતી તમારે વાર તો શું કીધું આવે બધું લઈને હા રાજગડો ઘટાઈને છીડાઈને પછી કીધું આરામથી ખોરું અને પછી નવી શેરથી બાજરી વાવવું તમારે આપણે પનુરો કઈ ગયો હતો ને પનુરો પડ્યો છે ડોકોનો આરે ઢોરણ નાખું પણ આ શું કે હવે હળી ગયું છે હા એટલે અકાજી હા બોલો મારે એક તમારે વાત કરવાની છે શું બોલો કહો ચાર તો કેવું તું પણ હવે આજ ટાઈમ મળે છે તમને હા એટલે શું છે કે મારે ત્રીજાની જગ્યાએ ચોથો ભાગ આલવાનો છે તમને શું શેઠ આવું ખોરો તમે એ હવે કેવું છે કે મારે તમારે રાજગુરુ કાઢવો જ કાઢો હા. ના કાઢવો હોય તો તમારી ઈચ્છા બાકીનો રાજગુરુ ભલે બધો ઊભો ચોથા ભાગે આલવાનો છે તમને શેઠ બધો. હું રોડ ઉપર આવી જાય મારે કશું નહીં અને આ સિવાય બીજું આધાર નહીં મારે રહેવું હોય તો રે ને કે ઉછાળો ભરીને તું જઈ શકે છે તું મારા પગ નથી પકડ મૂકો ઈ કે તું તારો ઉછાળો રહેવું હોય ચોથો ભાગ જોવો હોય તો રે ને કે ઉછાળો ભરીને જાતો રે શેઠ આ મોનો આટલું મોટું ના રે હવે મોન ના મળે તો શેઠ દાડો એ હબળો તાણે તમે શું કહો છો ભલે તો મને છૂટો કર્યો હોય થી હા. હું મારા ઘરે જતો રહ્યો હા પણ તે મને વિશ્વાસઘાત કર્યો છે ને હા. તો મને મારી માતાની છોડે જો તાણે હા જો તમારે જે કરવું કરી લેજો તાણે આ જો આ વારે શું માતા ભલા માતા વારે શું કરતી હશે માતા થોડી કોઈ ખાઈ જવાની છે એ તો અમારી રીતે અમે લે જા હવે ફોન કરવો હશે ને પેલો ફોન કરું હેડ પેલા હું હલો પસાજી તમે પેલી કોઈક વાત કરતા હતા ભાજ્યાની એરી તમે જ કહેતા હતા ને રહેવાનું મારે તો આવો કુવા ઉપર તમારે રહેવાનું હતું ને હોય હા તો તમે આવો કુવા ઉપર એ સારું સારું એ હું પેલા ઘવા મોટો મારતો હોય તમે આવો કુવાઈને ફોન કરજો હું એ સારું સારું હલો હા બોલો સુનાજી હા બોલો બોલો અલ્યા ઠેસર લઈને આવજો કે આ તરત હું તમારા કુવાથી નીકળ્યો એટલે રાજગુરો ગાઢવો છે બધું આ થોડે હું વળતા આવું એટલે એ ઓટો મારતો આવું હા તો આવજો તમે પાછો પાછો આવે ને ઘટાઈ નાખે એમ કરીને ઠેસર હાડો એ સારું સારું હા ઠેસર વાળાને તો ફોન કર્યો પરો છે બસ હવે ગામમાં જઈને મજૂરોને કેવું પડશે ને તો મજૂર વગર તો મારતે તો ચો હું કરે એવો છું મજૂરોને કરીને બોલાવું ફોન કરું તો એટલે પાછા કરું એટલે પાછો કહી દે મજૂરોને એટલે એની રીતે કઢાઈ નાખશે ફસાયો મને ત્રીજો ભાગ કઈ નહીં ચોથો ભાગ આ લેવાનો મને રોડ ઉપર લાવ્યા પરવાનું એ મારી માં લાજ રાખી દે છોકરા હેડ આપણે ડાલુ બોલાય અને ઉછાળો કરો હેડ ચમ હા ના આપણે કોઈ નહીં રહેવું હવે. તો આપણે રોડ પર આવી જાઓ હા એ તો ચોક ગુસ્સે બીજે આપણે આપણો ઉછાળો ભરે ડાલુ બોલાય અને ઉછાળો ભરે આપણે ઘેર જતા ને પછી બીજે ચોક ગુસ્સે નહીં ભરવો હા નહીં નહીં આપણે નહીં રહેવું હવે હેડ. ભણવાનું નહીં હા ભણવાનું ભણવાના આપણે એ હું દાખલ લઈ જાય અને તારે એ ભણાવશે તમને હો આપણે ઉછાળ ભરવાનું કરાવી આ બધું અંદર જે ઘરમાં પડ્યું બધું બહાર કાઢ કરું અને આપણે બધું અંદર ડાળું બોલાવું બધું પછી ભેળો કરું શું જવાનો વિચાર કર્યો છે કે નહીં હોય એમ ને હા તો નીકળો સારું એટલે આપણે ત્યાં ડાળું બોલાય ને ઉછાળો ભરવા પડે તારે આપણે ફેર લઈ જાઓ આ બધું લઈ જવાનું ને આપણે બધી હેડો. મારું બેટું આવા ભાજ્ય ના રાખાયો આ ભાજ્ય તો ખૂબ છેતરી છે ચોથો ચોથો ભાગ આલે હા હા બેહો હા હું કહેતો તો હા બોલો બોલો કે આપણે ઠેસર લઈને આવો કે આ રાજગુરુ કાંઠા પર મારે તો હવે માફ કરજો હો ચા મારે ગતું ન રહે નહીં શું લે તમે? ક્ષેત્રમાં મારે 10 વીઘા રાજગરો કાઢવાનું ચાલુ છે સર અને મારે હજુ ઘરનું બાચી પડ્યું છે પણ આમાં તો પણ આ આટલો કાઢિયાળો પાસે બીજો વારે કાઢાવશે બીજો સેટિંગ થાય મારે થોડો કાઢિયાળો એક વીઘો મહેનત છે નહીં આવે હજુ બીજો મારો ઓર્ડર લીધેલા પડ્યા છે એવું છે હા હારું બીજો આ તેના હારે તમને ફોન કર્યો તો મેં સેટિંગ નહીં આવે હા આપણે મારું બેટું મને તો ના પાડી કોઈ ને આમાં ચિંતા ઉકેન કરે પાછો બેઠો પાછો ઈ તો હમણાં કાઢી નાખી પાછા ફોન કરું હું હા વધારે પાછો આવતો જ હશે લગભગ તો પાછો વાળી વાળશી ના કે કોઈ શું વડા ભાઈ હવે આવરા બેહો શાંતિ હવે હું શું કહેતો તો હા કે તું કહેતો ને પેલું ભાગનું ઓય તો અમારે પેલો પાયજાન છૂટો કર્યો છે કર્યો પર એમ ને હવ સારું કર્યું લે અમે ઈ છે ને તમે નહીં વિચારો હા. તમારથી સોને ચેટલું ઓલું કરતો આ ગાયા ભેહાના દૂધે બેસી મારતો બોલો એટલે મેં એને કાઢ આમ તો સારું કર્યું હો. હવે એને કાઢ્યો પર છે મેં હા હા તને રાખું છું હું હા હા તું કહેતો ને ભાગ મન રાખવો ઓય, છે ઓય. તો જો ઓ પેલો રાજગુરુ એને ભેગો કર્યો પ્રો છે હા 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 એટલે એ તું રાજગુરુ ઘટાય પ્રો હા હા બાકીનો તો આ જો આ બધું ઉજેલા જ છે કોઈ તાર પાવાના તો છે નહીં. પણ હું શું કહું વડા હા. ભાઈ
કે હું ભાગ્યા તરીકે રહું તો ખરી તમારી હા પણ મારે બુનનું છે મોમેરું ચાર છે આ પરમદાડે જ છે એટલે પેલા 1 લાખ રૂપિયા મને ઉપાડ આલવો પડે તો પછી તમારી એ હું રહું એમ મને તો ઓલા આપણે રમેશભાઈ નહીં હોવે એ 2 લાખ રૂપિયા ઉપાડ આલવા તૈયાર છે એને ભાગ્યો ચો હશે જતો નહીં રહ્યો એટલે હું આલી 1.5 લાખ રૂપિયા લઈ જાજે ને એમ ને. 2 લાખ ના 1.5 લાખ લઈ જાજે પણ તું આટલું મારું કોમ આ કરી આલે તો આજે એમ કર કાલ ઠેસર લઈને કઢાઈ પણ પાસે હું અરે કાલ તો હું નહીં આવતો હા પણ 2 દાડા પછી હું આવી અને આ બધું વઢાઈ નાખું તો છું તમે. ભાઈ મારી વાત સાંભળ મજૂર મેલી ના કઢાઈ પણ એટલે તો મજૂર હાસી વાત છે પણ 2 દાડા ખમી ખો ને હવે અમે તમારો ઓલો હજી ભાગ્યો તો અમે શું કહેવાય ઉછાળા ભરીને કાલ જાય પછી એને ખોટું લાગશે એમ અય એને તો ઈ તો મેં કઈ મેલે મેં મજૂર રૂપિયા ઘટાણ કીધું છે એમ તો મેં તો એવું છે હું એટલે એ તું કશો વાતો નહીં તો 2 દાડા પછી હું કાઢી નાખી જાને ચોજો અકાવ ઈ તો પેલો એને કોક ઉસાળા ભરાય એને એમ લાગશે કે મેં તો એમ કટાયો તો સમજતા નહીં અકાવ એટલે આવજે હોય એ તો એને કામ કર આ ગોદડે છે ને, ગોદડો, મિલ પર ને આપણે ડાલુ બોલે અને બધું ભર નાખો આપણે. ઓ કોણ છે આ છોકરા? પેલું પરસલું છે. હે પરસલું. આ ઓને જ બધું ઓણા કરાયા છે એને એને હળગાય જ છે. વધુ ને આપણે માતા જોશે તો બધું એને પણ આપણે બધું ઓળા કર પડું હેડ હેડ બોલાવા છે આપણે એ જતા હોય પહેલા શું કહે છે એ હેડ શું હતું બોલો એટલે આ મેં કીધું ચો જ્યાં એમ એ તો બધું ઓળા કરતો હતો તમે કોક ભાગ છોડો રાખો સોડા રાખતો હોય નહીં પાલું તો મને કેથી પાળવે પણ ચો તો ભાગ આલે તો એને લે એટલે મને એમ શું કે મેં કીધું મળતો તો આ તો એમને મળવા આવ્યા તો એને ભાઈ. આ બધું થોડો પ્રયોગ કરીને બધું ડાલુ હેડ ના ના બરોબર છે ના એ તો ના પાલવતો જ ના રે શું કેવું નહીં ખોટા કામનો આપણે વધારાનો તો પાણી હા એટલે બધું હેડ સારું તો ગોડાભાઈ મુએ નીકળું હા. મારે શું છે કે હજી ઢોરણ મોરો પાબાના છે તો તું હોજે મળ મને બીજો ઓહો, સારું હેડો પેલા અને આવજો હો અને કોઈ કામકાજ હોય તો મને ફોન કરજો પાછો. હા. હોવે, સારું હા બોલા પસલે સલાહ કર્યા છે ને એટલે પણ હેડ આપણે બાપા બાપા યાર થોડો કે જેને આવું કરાયું હોય તમે રોવો તમે નથી રોવો કરીએ છે એવું રોવો મત આપણે જે થાય તમે રોવો મત પણ બીજા છોકરા પણ રોવો મત તમે તમે રોવો મત આપણે ગામમાં જતા આપણા જૂના ઘરે હેડ છોકરો અલ્યા શું થયું લ્યા હા અલ્યા હેલો કાકા ચેટલે અલ્યા છોકરા તો ફૂટું છે હેડ દે એટલે શું શી ખબર આ કેમ શું છે દાખલ લઈ દો એમ કરો પણ ઉભા રહે એને બેઠક કરો કે શું છે એને બોલ તો ખરા ઓય હે તો એમ કરો ને દવાખાને લઈ જા ફટાફટ લઈ લો આ મારો બનાસકોઠો આ